નમસ્કાર, વંદે માતરમ. હું ડોક્ટર દીપક રાજગુરુ, સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળ ગુજરાતના પ્રવક્તા તરીકે આપને એક વિચાર કરવા માટે આ વિડીયો મોકલી રહ્યો છું. માત્ર 1.5-2 મિનિટની વાત છે, તમે સમજી જશો. આપણા ઘરમાં જૂના વસ્ત્રો હોય, જૂનું ફર્નિચર હોય, કોઈ વસ્તુ બગડી ગઈ હોય, તૂટી ગઈ હોય તો એને આપણે સાંધીએ છીએ, સરખી કરાવીએ છીએ. પરંતુ આપણી જો ક્ષમતા એવી હોય કે આપણે એને રિપ્લેસ કરી દેવી છે, બદલી નાખવી છે, તો જૂની પુરાણી વસ્તુઓ આપણે કાઢી નાખીએ છીએ, વિસર્જિત કરી દઈએ છીએ અને તે જગ્યાએ આપણે આપણા મનપસંદ ગમતી વસ્તુઓ પાછી આપણે લાવીએ છીએ અને સરસ રીતે ગોઠવી દઈએ છીએ. એવી જ રીતે પ્રકૃતિ પણ પોતાના ઝાડ ઉપર આવેલા પુષ્પો, પર્ણો, ફળો એ બધું થોડું પાકી જાય, જીર્ણ શીર્ણ થઈ જાય તો એનો ત્યાગ કરીને નવા પર્ણો, નવા પુષ્પો, નવા ફળો ગ્રહણ કરે છે અને પ્રકૃતિ પાછી દર વર્ષે ખીલે છે. વસંત ઋતુ આવે અને કેટલું સુંદર વાતાવરણ થાય. એવી જ રીતે આ વખતે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચૂંટણીમાં પણ તમને નથી લાગતું કે વર્ષોથી જેના સાથે આપણે હતા, જેને ખોબલે ખોબલે ખૂબ મત આપ્યા, જેની પાસે આશાઓ, અપેક્ષાઓ ઘણી બધી રાખી હતી, પરંતુ શું એ બધા કામ પૂરા કરી શક્યા? નથી કરી શક્યા ને. પ્રશ્નો તો હજી ઊભા ને ઊભા જ છે. ગુજરાતના શિક્ષણની ચિંતા કરનાર, ગુજરાતના આધુનિક શિક્ષણની ચિંતા કરનાર હવે એવા લોકો આ ચૂંટણીમાં આવી રહ્યા છે કે જેની પાસે અનુભવ છે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલનો, જેમની પાસે વરિષ્ઠ લોકોનો સહકાર છે કે જેઓ ગ્રાન્ટ ઇન એડ શાળાઓ ચલાવે છે. તેની સાથે મળીને એક નવો વિચાર લઈને સ્વનિર્ભર શાળા સંચાલક મહામંડળના સત્તાવાર, સક્ષમ, કર્મઠ અને નિષ્ઠાવાન યુવાન એવા શ્રી મેહુલભાઈ પરડવાને બળવારખોરી કર્યા વગર, મંડળના ભાગલા પાડ્યા વગર, કોઈને આમને સામને ઊભા કર્યા વગર આ વખતે અમે ઉમેદવારી કરાવી છે. હું આપ સૌ ગ્રાન્ટ ઇન એડ અને સ્વનિર્ભર શાળાઓના સંચાલકોને પ્રબુદ્ધ નાગરિક તરીકે એક વિચાર કરવા માટે કહું છું કે શું હવે સમય નથી આવી ગયો કે આપણે પરિવર્તન લાવીએ, નવા યુવાનને, નવા વિચારને, નવી શિક્ષણ નીતિને ગ્રહણ કરી શકીએ ને એનું અમલીકરણ થઈ શકે એવા વ્યક્તિને આપણે બોર્ડમાં ચૂંટીને લઈ જઈએ. ભૂલી જાઓ બધું. જે લોકો બળવાખોરી કરે છે, જે લોકો નવા મંડળો રચે છે, બધું ભૂલી જાઓ. જે સત્તાવાર, સક્ષમ, સ્વનિર્ભર, આત્મનિર્ભર વ્યક્તિ છે તેને આપણે ચૂંટી લાવીએ. એક વખત આ મોકો આપી દઈએ તો જુઓ તમે, ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આપણે જે પરિવર્તન લાવવાનું છે તેમાં બાળક કેન્દ્રમાં હોય અને ગુજરાતનું શિક્ષણ ઉચ્ચ કક્ષાએ જાય, ગ્લોબલી આપણે વિકસીએ. ગુજરાત જેમ દરેક વસ્તુમાં વિકસી રહ્યું છે તેવી જ રીતે અન્ય ક્ષેત્રમાં પણ, એટલે કે શિક્ષણના ક્ષેત્રમાં પણ ખૂબ મોટું નામ કરે, એ જ શ્રદ્ધા સાથે નમન.